વેલકમ ટુ શ્રીજી ફૂડ. આજે આપણે બનાવીશું એક બીજું ફેમસ ગુજરાતી ફરસાણ સુરતી ખમણ. આપણે થોડા ટાઈમ પહેલાં નાયલોન ખમણ કેવી રીતે બનાવવા એ મેં તમને જે રીતે ડિટેલમાં શીખવાડ્યા હતા એ જ રીતે આ સુરતી ખમણ પણ તમે સેમ માર્કેટ જેવા ઘરે કેવી રીતે બનાવી શકશો એ હું આજે તમને બતાવવાની છું. આ રેસીપી બનાવવામાં જે વસ્તુનું ધ્યાન રાખવાનું છે એ ડ્યુરિંગ ધ રેસીપી હું તમને બતાવતી જઈશ અને ઇન્ગ્રેડિયન્ટ્સની પૂરી ડિટેલ પણ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. અત્યારે આપણે 1 કપ ચણાની દાળ લીધી છે અને 1/4 કપ કોરા ચોખા લીધા છે. તો સૌથી પહેલાં આપણે આ બંને વસ્તુને મિક્સ કરીને 2 થી 3 વાર પાણીથી ધોઈને પલાળીને રાખવાના છે. તો આને હું મિક્સ કરી લઉં છું. ચોખા યુઝ કરવાથી આ ખમણ એકદમ સોફ્ટ બને છે. હવે આમાં 2 કપ પાણી એડ કરી દઈએ. નોર્મલ પાણી યુઝ કર્યું છે મેં. હવે એને ઢાંકીને 3 થી 4 કલાક સુધી આપણે રહેવા દઈશું. 3 કલાક પછી આપણી દાળ સરસ પલળી ગઈ છે. એને આ રીતે તમે ચેક કરશો તો એ ઇઝીલી તૂટી જશે. હવે આ દાળનું બધું પાણી નીકાળી દેવાનું છે. હવે મેં દાળમાંથી પાણી નીકાળી કાઢ્યું છે. હવે એની સાથે ક્રશ કરવા માટે આપણને જોઈશે 3 થી 4 લીલા મરચાં, ½ ટીસ્પૂન હળદર, ½ ટીસ્પૂન લીંબુના ફૂલ. જો થોડા ખાટા ખમણ જોઈતા હોય તો 3-4 ટીસ્પૂન પણ લઈ શકાય. આ ખમણ બનાવવામાં પણ તમે લીંબુ કે દહીં યુઝ ના કરી શકો. માર્કેટ જેવા બનાવવા માટે લીંબુના ફૂલ જ યુઝ કરવા પડે છે. હવે આને ક્રશ કરવા માટે મીડિયમ સાઇઝનું જાર લઈ લઈશું. એમાં સૌથી નીચે લીલા મરચાં નાખી દેવાના છે. જે આપણે દાળનું પાણી નીકાળીને રાખ્યું છે એમાંથી અડધી દાળ અત્યારે આમાં એડ કરી દઈએ. હવે જે લીંબુના ફૂલ લીધા છે એમાંથી અડધા લીંબુના ફૂલ અત્યારે એડ કરી દઈશું. હળદર બધી આમાં જ એડ કરી દઈએ. એને પહેલાં પાણી વગર ક્રશ કરવાનું છે. ક્રશ થાય એટલે ફરીથી એકવાર મિક્સ કરી લો. ફરીથી પાણી વગર જ ગ્રાઇન્ડ કરો. હવે એનું આ રીતનું ટેક્સચર આવે. તમે જો હાથથી અડીને જોશો તો સોજી જેવું એનું ટેક્સચર થઈ ગયું હશે. હવે આ ટાઈમે એમાં 1 થી 2 ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કરવાનું છે અને ફરીથી એને ગ્રાઇન્ડ કરી લેવાનું છે. આ ગ્રાઇન્ડ થઈ ગયું છે. તો હવે હું આને એક સ્ટીલના વાસણમાં નીકાળી લઉં છું. આ રેડી છે. આ જ રીતે આપણે બાકીની દાળ અને લીંબુના ફૂલ મિક્સ કરીને આપણે ગ્રાઇન્ડ કરી લઈશું. નીચે લીંબુના ફૂલ અને પછી દાળ એડ કરી દઈએ અને સેમ જે પહેલી દાળ ક્રશ કરી એ જ રીતે પહેલાં પાણી વગર અને સોજી જેવું ટેક્સચર આવે એટલે થોડું પાણી એડ કરીને એને ગ્રાઇન્ડ કરી લેવાનું છે. હવે આ ગ્રાઇન્ડ થઈને રેડી છે. આને ગ્રાઇન્ડ કરતી વખતે એટલું ધ્યાન રાખો કે આમાં કોઈ ચોખાનો કે ચણાની દાળનો દાણો ના રહી જાય એ રીતે આને ગ્રાઇન્ડ કરવાનું છે. અને હવે પહેલાંવાળા મિક્સરમાં આને એડ કરી દેવાનું છે. મિક્સરમાં આપણે પાણી નાખીને ખીરામાં એડ નથી કરવાનું. આ જે પણ ચોંટ્યું હોય એ ચમચીથી કે હાથથી આવે એટલું લઈ લેવાનું. ઉપરથી પાણી એડ નથી કરવાનું. હવે આ બંને દાળ જે વારાફરતી ક્રશ કરી એને સરસ રીતે મિક્સ કરી લેવાની છે. તમે જોઈ શકો છો આ ખીરું આટલું થીક છે. એને આવું થીક જ રાખવાનું છે. તો હવે આપણે આ તપેલીને કવર કરીને જો બહાર તાપ હોય તો તાપમાં મૂકીશું. નહીં તો તમે આને કોઈ ગરમ જગ્યાએ મૂકી દો યા બંધ માઇક્રોવેવમાં, કિચન કેબિનેટમાં યા તો ફિર ગેસની બાજુમાં પણ મૂકી શકો છો. પણ એની ઉપર કોઈ વજનવાળું વાસણ કે પથ્થર મૂકશો તો આનું ફર્મેન્ટેશન થોડું જલ્દી થઈ જશે. તો આને 4 થી 5 કલાક માટે રહેવા દઈએ. 5 કલાક પછી હવે આપણું ખીરું ફર્મન્ટ થઈને રેડી છે. આનું ઇડલી કે ઢોસા કે ઢોકળા જેવું ફર્મેન્ટેશન થઈને ડબલ ના થાય. આ તમે અડો ત્યારે થોડું લાઇટ વેટ લાગે. તો આ રેડી છે. હવે મેં એક એલ્યુમિનિયમનું મોલ્ડ ગ્રીસ કરી લીધું છે. થોડું પાણી, મીઠું, ખાવાનો સોડા હંમેશા આ રીતે આપણે હાથથી લેવલ કરીને જ લેવાનો છે. આ ½ ટીસ્પૂન છે. ખાવાનો સોડા આપણે ઓલવેઝ ફ્રેશ યુઝ કરીએ તો સારું રિઝલ્ટ મળે છે. અને સ્ટીમરમાં પાણી મેં મૂકી દીધું છે. એ ઉકળવાનું શરૂ થાય એ પછી જ ઓલવેઝ સોડા એડ કરવો જેથી એનું રિઝલ્ટ સારું મળે. હવે આ ખીરામાં આપણે મીઠું એડ કરીને મિક્સ કરી લઈએ.
હવે ઢોકળિયામાં પાણી ઉકળે એટલે આમાં સોડા એડ કરી દઈએ. સોડા એડ કર્યા પછી ઓલવેઝ કોઈ પણ ખીરું હોય એને એક જ સાઈડ હલાવવું. સોડા એડ કર્યા પછી ખીરું થોડું પાતળું થાય તો જરૂર લાગે તો જ પાણી એડ કરવું. અત્યારે મારું ખીરું પ્રોપર છે એટલે હું પાણી એડ નથી કરતી. જો તમારું ખીરું થોડું જાડું હોય તો જ પાણી એડ કરજો. આ કન્સિસ્ટન્સી આપણે સુરતી ખમણ માટે જોઈએ. સોડા સરસ રીતે મિક્સ થઈ જવો જોઈએ. હવે એને ગ્રીસ કરેલા મોલ્ડમાં આપણે એડ કરી દઈશું. હવે એને થોડું ટેપ કરી લો, યા તો ફિર આપણે એનું ઉપરનું લેવલ ચમચીથી પણ સરખું કરી શકીએ. હવે આપણે આને સ્ટીમરમાં સ્ટીમ થવા માટે મૂકી દઈશું. ગેસની ફ્લેમ સ્લો કરીને આપણે મોલ્ડ મૂકી દઈશું. હવે ગેસની ફ્લેમ હાઈ કરીને આપણે આને 15 મિનિટ માટે સ્ટીમ થવા દેવાના છે. 15 મિનિટ થઈ ગઈ છે તો આને ચેક કરી લઈએ. આ રીતે ચાકુ નાખીને ચેક કરવાનું છે. આ ક્લીન છે, મતલબ એ થઈ ગયા છે. જો ચાકુ ઉપર થોડો લોટ ચોંટેલો આવે તો એને 2 થી 3 મિનિટ હજુ સ્ટીમ થવા દેવું. હવે હું ગેસની ફ્લેમ બંધ કરીને અને થોડું ઠંડુ થવા દઉં છું. આ થોડું ઠંડુ થાય એટલે સૌથી પહેલાં એને કિનારીઓથી અલગ કરી દેવાનું છે. કિનારીઓથી અલગ થાય એ પછી એક થાળી કે પ્લેટ લઈ લેવાની છે અને આને અનમોલ્ડ કરી દેવાનું છે. આ ઇઝીલી અનમોલ્ડ થઈ જશે. પાછળની સાઈડ એને ચેક કરી લો. અત્યારે આ થોડું ગરમ છે તો એને ઠંડુ થવા દઈશું. ફરીથી ચેક કરી લઈએ. આ કમ્પ્લીટલી ઠંડુ થઈ જાય એટલે જ આપણે એના પીસ કરવાના છે. જો ગરમ હોય અને પછી એના પીસ કરીએ તો એનો ભૂક્કો બહુ જલ્દી થઈ જાય છે. તો આ ઠંડુ થાય એટલે હું એના ટુકડા કરી લઈશ. તો હવે આ ઠંડુ થઈ ગયું છે તો એના ટુકડા કરી લીધા છે. હવે એનો વઘાર કરવા માટે આપણને જોઈશે લીમડો, કોથમીર, લાંબા કાપેલા લીલા મરચાં, રાઈ હંમેશા જે નાની સાઈઝની આવે છે એ જ ખમણમાં યુઝ કરવાની, જીરું, તલ, હળદર અને એનો વઘાર કરવા માટે તેલ. તો સૌથી પહેલાં મેં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે. તેલ ગરમ થાય એટલે ગેસની ફ્લેમ સ્લો કરીને એમાં રાઈ એડ કરીશું. રાઈ થઈ જાય એટલે એમાં જીરું એડ કરવાનું છે. હવે એમાં જે મરચાં સમારીને રાખ્યા છે એ આમાં એડ કરવાના છે. મરચાં તળાઈ જાય એ પછી એમાં લીમડો અને તલ એડ કરીશું. આને એકવાર મિક્સ કરી લઈએ. મિક્સ થઈ જાય એટલે એમાં હળદર એડ કરવાની છે. હળદર આ રીતે તેલમાં એડ કરવાથી ખમણનો કલર એકદમ સરસ યલો કલરનો થઈ જાય છે. હળદર મિક્સ થઈ જાય એટલે ખમણ એડ કરી દેવાના છે. એને મિક્સ કરી લો. મિક્સ થઈ જાય એટલે એની ઉપર થોડી સમારેલી કોથમીર એડ કરીશું અને એને મિક્સ કરી લઈશું.
હવે ગેસની ફ્લેમ બંધ કરીને આને એક સર્વિંગ પ્લેટમાં નીકાળી લઈશું. હવે આપણા સુરતી ખમણ સર્વિંગ માટે રેડી છે. આ ખમણ હંમેશા ચટણી સાથે એટલે કે જેને કઢી કહે છે એની સાથે સર્વ થાય છે અને મેં એ કઢીનો વિડીયો મારા ચેનલ પર ઓલરેડી અપલોડ કરેલો છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક પણ આપેલી છે અને આ પૂરી રેસીપીની ઇન્ગ્રેડિયન્ટ્સની ડિટેલ પણ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી જશે. આ પ્રકારની રેસીપી તમે રક્ષાબંધન ઉપર પણ બનાવી શકો છો. આજે જે આપણે આ ખમણ બનાવ્યા એ આપણને નજીકની કોઈ પણ ફરસાણની શોપમાં મળી જાય છે. આ સૌથી બેઝિક સુરતી ખમણ છે, પણ જો તમને આ ખમણ બનાવતા આવડી જશે તો આપણે આગળ હું તમને જે સુરતી ખમણની અલગ અલગ વેરાયટી શીખવાડવાની છું એ તમને બહુ ઇઝીલી આવડી જશે. તો તમે આ ખમણ પરફેક્ટલી કેવી રીતે બનાવવા એ વિડીયો ધ્યાનથી જોઈ અને એ પ્રમાણે બનાવો. અને તો પણ કોઈ ક્વેરી હોય તો તમે કમેન્ટ બોક્સમાં મને પૂછી શકો છો. આઈ હોપ તમને મારો આજનો વિડીયો પસંદ આવ્યો હશે. આવા જ બીજા વિડીયો શીખવા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો.